તો દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં મોટું ગાબડું પડ્યું, જ્યાં ટિકિટ ન મળતા નારાજ થયેલા 5 પૂર્વ કાઉન્સિલરોએ કેસરીઓ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। વોર્ડ નંબર 1 માંથી લક્ષ્મણભાઈ રાજગુર અને માસૂમ ગરબાડાવાલા, વોર્ડ નંબર 5 માંથી કિંજલ પરમાર, વોર્ડ નંબર 6 માંથી અહેમદભાઈ ચાંદ અને અશ્વથબેન દલાલ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં આ તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપ દ્વારા અવગણના કરાતા પૂર્વ કાઉન્સિલરોએ લીધેલા આકરા નિર્ણયથી દાહોદ નગરપાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। મારા વિસ્તારની પબ્લિક અને જે લોકચાહના છે એ લોકોના ઉત્સાહને જોઈ ફરી મને ચૂંટણી લડવા માટે હું કોંગ્રેસ નેતૃત્વ સાથે જોડાયો છું। આવનારા સમયમાં દાહોદ નગરપાલિકામાં એ કોંગ્રેસ શાસિત નગરપાલિકા બનશે એવું લોકોમાં પરિવર્તનની લહેર જોવાઈ રહી છે।